વોલ્ટ ઈએમએફ ની ઈએમએફ આપી દીધું E બરાબર 8 વોલ્ટ અને 0.5 ઓહ્મ નો આંતરિક અવરોધ સ્મોલ r બરાબર 0.5 આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક સ્ટોરેજ બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે, તો ડીસી સપ્લાય જે છે એને હું B કહી દઉં, that is equal to 120 વોલ્ટ 15.5 ઓહ્મ ના અવરોધ મારફતે બાહ્ય અવરોધ આપી દીધો R બરાબર 15.5 ઓહ્મ વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે, એને કહી દો V ડેશ બરાબર કૃષ્ણ. આ ડીસી બેટરીનો વોલ્ટેજ. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? તો આપણે ટર્મિનલ વોલ્ટેજ ને એની વાત કરી હતી, તેમાં એક બાહ્ય અવરોધ આપણે જોડેલો હતો, એને શ્રેણીમાં શા માટે જોડવો પડે એનું કારણ આપવાનું છે. અને સંજ્ઞાત્મક પરિપથ દોરી દઈએ તો વધારે ક્લિયર થાય. સંજ્ઞાત્મક પરિપથ આપણને EEMF વાળી બેટરી આપી છે, તો આ EEMF વાળી બેટરી એનો આંતરિક અવરોધ, તો એના આંતરિક અવરોધનો એની સાઈડમાં બતાવી દો નાના બોક્સ વડે. આને આંતરિક અવરોધ કહે છે. એની સાથે શ્રેણીમાં બાહ્ય અવરોધ R જોડેલો છે, તો બાહ્ય અવરોધ શ્રેણીમાં એને 20 વોલ્ટના ડીસી સપ્લાય સાથે, આ ડીસી બેટરી છે, તો ડીસી બેટરી સાથે, તો અહીંયા આગળ ડીસી બેટરી આપણે જોડી દઈશું, તો ડીસી બેટરી સાથે આને જોડી દઈએ. આ એનો ધન છેડો, આ એનો ઋણ છેડો, ડીસી સપ્લાય. તો IEMF આંતરિક અવરોધ, બાહ્ય અવરોધ, આનું વોલ્ટેજ V. તો આપણને એવું કહે છે કે વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આ જે EMF વાળી બેટરી લીધી છે એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? એટલે આ બે છેડા આપણે લઈ લઈએ, તો આ બે છેડા વચ્ચેનો એનો ટર્મિનલ વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય, જેને હું કહી દઈશ V ડેશ. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય મારે એ શોધવું છે. 20 વોલ્ટની બેટરી વડે આને શું કરીએ છીએ? ચાર્જ કરીએ છીએ, એટલે આ ચાર્જિંગની પ્રક્રિયા થઈ. તો ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન શું થાય આપણે એની ચર્ચા કરીએ. તો ચાર્જિંગની પ્રક્રિયા છે, મહદઅંશે આપણે ડિસ્ચાર્જની પ્રક્રિયા જોઈએ. તો અહીંયા આગળ આ બેટરીને આપણે ડીસી સપ્લાય વડે શું કરીએ છીએ? ચાર્જ કરીએ છીએ. તો આ યાદ રાખવાનું, કોઈ પણ વિદ્યુત કોષના ચાર્જિંગ દરમિયાન કોઈ પણ વિદ્યુત કોષના ચાર્જિંગ દરમિયાન વિદ્યુત પ્રવાહ તેના ધન ધ્રુવ તરફ વહેતો હોય છે. વિદ્યુત પ્રવાહ તેના ધન ધ્રુવ તરફ
વહેતો હોય છે. આપણે કહ્યું હતું ડિસ્ચાર્જ થાય ને ત્યારે ધનમાંથી બહાર નીકળે, ચાર્જિંગ થાય ને તો ધનમાં પ્રવાહ જાય. આમ આ વોલ્ટેજ મોટો છે, આમ કહી શકાય કે V is greater than E. આ હોય આના કરતા મોટું તો જ આ બેટરીને ચાર્જ કરી શકો. એટલે અહીંથી પ્રવાહ આ દિશામાં જાય છે, I જેટલો, અને I જેટલો પાછો આવે. તો હંમેશા કોઈ વિદ્યુત કોષનું ચાર્જિંગ થાય તો એના ધન ધ્રુવ તરફ શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને આવો પ્રવાહ ચાર્જિંગ પ્રવાહ કહેવાય. આવો પ્રવાહ ચાર્જિંગ પ્રવાહ. તો આવો પ્રવાહને આપણે શું કહીશું? ચાર્જિંગ પ્રવાહ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો અહીં તમે જોઈ શકો ચાર્જિંગ પ્રવાહમાં V, આપણે એ જ સૂત્ર યુઝ કરીશું. તો ચાર્જિંગ પ્રવાહ માટે V is equal to શું લખાય? E plus IR. I કયામાંથી પ્રવાહ જાય છે? એક તો બાહ્ય અવરોધમાંથી પ્રવાહ જાય છે અને બીજો આંતરિક અવરોધમાંથી. બે અવરોધ છે એટલે બંનેમાંથી પ્રવાહ પસાર થાય. અને તમે જોઈ શકો R અને R બંને શ્રેણીમાં છે તો બંનેનો સરવાળો થાય. શ્રેણી જોડાણનું સમતુલ્ય સરવાળો આપે. તો V બરાબર E plus I, R plus R તમે ગણી શકો. Therefore હું પહેલો પ્રવાહ શોધીશ, કેટલો પ્રવાહ પસાર થાય, પછી આનો ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધી કાઢીશું. તો E ને આ બાજુ લવાય, V minus E બરાબર I, R plus R. Therefore I બરાબર V minus E upon R plus R. તો આ એનું સૂત્ર છે ચાર્જિંગ પ્રવાહનું. તો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આ થાય I બરાબર V minus E upon R plus R. કિંમતો મૂકી દો એટલે પ્રવાહ મળે તમને ચાર્જિંગ. That is equal to V એટલે 120 minus E એટલે 8 divided by R એટલે 15.5 plus 0.5. So this is equal to 112 upon 15 ને 116. તો I બરાબર 112 ભાગ્યા 16. That is equal to 7 एम्पियर. तो चार्जिंग प्रवाह આપણને કેટલો મળશે? 7 એમ્પિયર. EMF વાળી બેટરીનું DC સપ્લાય વડે, DC બેટરી વડે ચાર્જિંગ થાય તે વખતે પરિપથમાં વહેતો ચાર્જિંગ પ્રવાહ કેટલો? 7 એમ્પિયર જેટલો. તો 7 એમ્પિયર જેટલો તમને ચાર્જિંગ પ્રવાહ મળે છે. હવે આ જે સંગ્રાહક કોષ છે આપણો વિદ્યુત કોષ, એ સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય? તો સંપૂર્ણ ચાર્જ થયેલ સંગ્રાહક કોષ અથવા વિદ્યુત કોષ નો ટર્મિનલ વોલ્ટેજ આનો ટર્મિનલ વોલ્ટેજ જોઈએ. તો એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળે આપણને? તો કે V ડેશ બરાબર E પ્લસ IR. ડિસ્ચાર્જિંગ માં માઈનસ આવે, ચાર્જિંગ માં શું આવે? પ્લસ. તો આ EMF વાળી બેટરી વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ તમને મળે V ડેશ બરાબર E પ્લસ IR. This is equal to E એટલે 8 વોલ્ટ પ્લસ I એટલે 7 એમ્પિયર અને 0.5. This is equal to 8 plus 3.5. That is 11.5 volt. તો જો આ E હતા 8 વોલ્ટ, જ્યારે એનો ટર્મિનલ વોલ્ટેજ
11.5 વોલ્ટ તમને મળે છે. તો સંપૂર્ણ ચાર્જ કરેલા સંગ્રાહક કોષનો ટર્મિનલ વોલ્ટેજ શું થાય? એના ઈએમએફ કરતા વધારે હોય. ડિસ્ચાર્જ થાય ત્યારે ઓછો હોય. તો આ તમને એનો જવાબ મળે. આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? આ જે આનું વિદ્યુત ભારણ કરીએ છે, ચાર્જિંગ કરીએ છે, તે દરમિયાન પરિપથમાં આપણે શું મૂકેલો છે? બાહ્ય અવરોધ. આ બાહ્ય અવરોધ એની શ્રેણીમાં કેમ જોડવો પડે? તો આપણે એનું રીઝન લખીશું. વિદ્યુત કોષના અથવા સંગ્રાહક કોષના વિદ્યુત કોષના ચાર્જિંગ દરમિયાન આનું ચાર્જિંગ થાય તે દરમિયાન એના આંતરિક અવરોધમાં થી પણ પ્રવાહ પસાર થાય છે, અને એમાંથી પ્રવાહ પસાર થાય એટલે I2R અનુસાર ઉષ્મા ઊર્જા શું થાય? ઉત્પન્ન થાય. જે આપણે જૂલ ઉષ્મા શીખ્યા હતા તે. તો વિદ્યુત કોષના ચાર્જિંગ દરમિયાન તેના આંતરિક અવરોધ R માંથી I2R જેટલી ઊર્જા, આંતરિક અવરોધ છે એટલે ઉષ્મા સ્વરૂપે વેડફાય, તો જેટલી ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામે છે, ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામે છે એટલે ઉત્સર્જિત થાય છે. હવે આટલી ઊર્જા જો આમાંથી ઉત્સર્જિત થતી હોય તો સ્વાભાવિક છે કે આપણે જે ચાર્જિંગ કરીએ એ ચાર્જિંગમાં આ શું થાય? વેડફાય, જેથી ઊર્જા વેડફાય છે, આટલી વ્યય પામે. તો આટલી ઊર્જાનો શું થાય? વ્યય થાય છે. તો વિદ્યુત કોષના ચાર્જિંગ દરમિયાન આંતરિક અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થતા I2R અનુસાર ઉષ્મા ઊર્જા સ્વરૂપે જે ઊર્જા વિખેરણ પામે એ ઊર્જા શું કરે? વેડફે. અને એને ઘટાડવું હોય, જેના મૂલ્યમાં ઘટાડો કરવા માટે, હવે R તો ફિક્સ છે, તો R ફિક્સ હોય તો હું I બદલી શકું. I ને મારે ઘટાડવો પડે, અને I મારે ઘટાડવો હોય તો સ્વાભાવિક છે કે મારે બાહ્ય અવરોધ મૂકવો પડે, કારણ કે બાહ્ય અવરોધ મૂકું તો વિદ્યુત પ્રવાહમાં શું થાય? ઘટાડો થાય. તો R અચળ હોવાથી I જેટલો પ્રવાહ જે એમાંથી પસાર થાય તો હું આને ના બદલી શકું, પણ I ને મારે શું કરવો પડે? ઘટાડવો પડે. જેના મૂલ્યમાં ઘટાડો કરવા માટે, આ જે ઊર્જા વેડફાય છે એના મૂલ્યમાં ઘટાડો કરવા માટે અચળ R ને લીધે I ના મૂલ્યમાં ઘટાડો કરવો પડે. I નું મૂલ્યમાં ઘટાડવું પડે. અને વિદ્યુત પ્રવાહ ત્યારે ઘટે જ્યારે તમે કોઈક બાહ્ય અવરોધ મૂકો. પરિણામે શ્રેણીમાં કોના? આપેલ પરિપથમાં આંતરિક અવરોધ સાથે શ્રેણીમાં, તો પરિપથમાં પરિણામે શ્રેણીમાં યોગ્ય બાહ્ય અવરોધ R જોડવો. તો બાહ્ય અવરોધ કેપિટલ R જોડવામાં આવે. તો જે ઊર્જા વેડફાય, ઊર્જાનો વેડફાટ ઓછો કરવા માટે મારે પ્રવાહનું મૂલ્ય ઘટાડવું પડે, અને પ્રવાહના મૂલ્યમાં ઘટાડો કરવા માટે બાહ્ય પરિપથમાં અવરોધ R શું કરવો પડે? મારે જોઈન કરવો પડે. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપી દીધી. ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર
10⁻⁹ કુલમ્બ પર મીટર સ્ક્વેર છે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેના 400 કિલોવોલ્ટ સ્થિતિમાનના તફાવતના પરિણામે સ્થિતિમાનનો તફાવત 400 કિલોવોલ્ટ છે, એટલે 4×10⁵ વોલ્ટ ના પરિણામે વાતાવરણના નીચેના ભાગની ઓછી વાહકતાને કારણે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્ય પ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે અંદાજિત કેટલો સમય લાગશે? આખી પૃથ્વીને આપણે તટસ્થ કરી દેવી છે. વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર ઠલવાતા રહે છે. પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી, r is equal to 6.37 into 10⁶ મીટર. તો આપણે શું કરવાનું છે? અંદાજિત તટસ્થ થવા માટે લાગતો સમય શોધવાનો છે. t બરાબર ક્વેશ્ચનમાં આપણે આ શોધવો છે, પૃથ્વીને તટસ્થ. હવે પૃથ્વી એ ગોળો છે, તો ગોળાની સપાટી પર ની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણને આપી દીધેલી છે માઈનસ ચાર્જની. ઓકે, આપણે મૂલ્ય સાથે નિસ્બત છે હમણાં. અને વિદ્યુત પ્રવાહ 1800 એમ્પિયર જેટલો રચાય છે. તો સમગ્ર પૃથ્વીને તટસ્થ થતા અંદાજિત કેટલો સમય લાગે, આપણે એ સમય શોધી કાઢવો છે. r ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર, ધારો કે q જેટલો ચાર્જ વિતરણ પામે છે, સપાટીનું ક્ષેત્રફળ a છે, તો સિગ્મા બરાબર q upon a. that means q બરાબર સિગ્મા a. it is equal to સિગ્મા a એટલે ગોળીય સપાટીનું ક્ષેત્રફળ, that is 4πr². તો પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ તો આપણને આટલું મળે, that is q. હવે t જેટલા સમયમાં I પ્રવાહ વહે તો સૂત્ર આપણે વાપરી શકીએ રચાતા પ્રવાહનું. તો રચાતો પ્રવાહ અચળ હોવાથી અહીં અચળ પ્રવાહ રચાતો હોવાથી I બરાબર q upon t, એકમ સમયમાં આપેલા આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. that means t બરાબર q upon I. it is equal to q આપણી પાસે છે, that is sigma into 4πr² divided by I. કિંમત મૂકીને સાદુરૂપ આપી સિગ્મા 10⁻⁹, ઋણ એટલે ઇલેક્ટ્રોન્સ છે, ઋણ વિદ્યુતભાર, તેની સાથે આપણે લેવા દેવા નથી મૂલ્ય સાથે. તો 10⁻⁹ into 4 into 3.14 into પૃથ્વીની ત્રિજ્યા 6.37 નો વર્ગ ગુણ્યા 10⁶ નો વર્ગ એટલે 12 divided by 1800. તો આનું સાદુરૂપ આપવું પડે. તો આનું સાદુરૂપ આપતા લગભગ 283.1 સેકન્ડ જેટલો સમય લાગે. સમગ્ર પૃથ્વીને તટસ્થ બનતા લાગતો સમય 283.1 સેકન્ડ મળે. એમાં બે ભાગ છે.
દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ, તો E બરાબર 2 વોલ્ટ અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, સ્મોલ r બરાબર 0.015 ઓહ્મ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી તમને સંખ્યા આપી દીધી. કેટલા? 6 અવરોધોને તમારે શ્રેણીમાં જોડવાના છે. n = 6. એવી એક હાર બનાવવાની છે. એટલે તમને પાસે હારની સંખ્યા થઈ સ્મોલ m બરાબર 1. એક હાર બનાવવાની છે. શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. બાહ્ય અવરોધ આપી દીધો તમને 8.5 ઓહ્મ સાથે જોડવામાં. ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ I અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે આ શોધવાનું છે. સૌથી પહેલું આપણે આ શોધીશું. 6 લેડ કોષ આપેલા છે તમને. ગૌણ વિદ્યુત કોષો 6 આપેલા છે, શ્રેણીમાં જોડેલા છે. તો આમ આપણે દોરી શકીએ. આ 1 2 3 4 5 અને 6 દરેક એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે અને બાહ્ય સાથે એક બાહ્ય અવરોધ જોડેલો. બાહ્ય અવરોધ R છે. પ્લસ માઇનસ E1 E2 E3 E4 E5 E6 અને પ્લસ માંથી પ્રવાહ વહે આ દિશામાં. તો એમના ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ E1 બરાબર E2 બરાબર ડેશ ડેશ બરાબર E6 બરાબર E. દરેકના EMF સરખા છે. E1 R1 બરાબર R2 બરાબર R6 બરાબર R. દરેકના આંતરિક અવરોધ પણ કેવા છે? એક સમાન આપેલા છે. એવા 6 વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા છે. એની સંખ્યા n છે અને એવી એક હાર છે. આ એક હાર થઈ તો m બરાબર 1 છે અને n ની સંખ્યા 6 છે. તો પરિપથમાં બંધ માર્ગમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? એનું સૂત્ર તમારે યાદ રાખવાનું. તો બંધ માર્ગમાં વહેતો વિદ્યુત પ્રવાહ આવું સૂત્ર તો છે ઓહ્મના નિયમનું. I બરાબર આપણે લખી શકીએ E/R જ થાય. પણ R અને R આનો આંતરિક અવરોધ, દરેકનો પોતાનો આંતરિક અવરોધ હશે. તો દરેકનો પોતાનો આંતરિક અવરોધ હોય એ દરેકના શ્રેણીમાં આવે. તો આંતરિક અવરોધ પણ બાહ્ય અવરોધ સાથે જોડાય. હમણાં જ આપણે જોયું હતું. તો એવા n ઘણા, તો n ઘણો અવરોધ થાય અને વિદ્યુત કોષોની હારની સંખ્યા એક જ છે. તો ટેન્શન નથી. પણ જ્યારે સમાન મૂલ્ય આવે ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું, ધેટ ઇઝ M(N)E divided by M(R) plus N small r. બધાના મૂલ્યો સમાન હોય ત્યારનું આ સૂત્ર છે. આ દરેકને તમે m વડે ડિવાઈડ કરી શકો કારણ કે આ n શ્રેણીમાં છે. એવી m સમાંતર જોડી હોય તેનો અવરોધ m માં ભાગનો થઈ જાય અને આ શ્રેણીમાં જ હોય એને સમાંતર સાથે નિસ્બત નહીં. તો જેટલા શ્રેણીમાં હોય એટલા ઘણું તમારું EMF થાય. m નો લસા લઈને સાદુરૂપ આપેલું છે. તો I બરાબર M(N)E/Mr plus Nr. n શું છે? કોષોની સંખ્યા. આ કોષોની સંખ્યા છે જે તમે શ્રેણીમાં જોડ્યા છે. અને m છે હારની સંખ્યા. આવી કેટલી હાર છે? અત્યારે એક જ છે. સમાંતરમાં બીજી જોડો, ત્રીજી જોડો તો m ની સંખ્યા શું થાય?
બદલાય. આમાં કિંમત મૂકી સાદું રૂપ આપો એટલે તમને પરિપથમાંથી ખેંચાતો પ્રવાહ મળે. m એટલે 1, n એટલે 6, e એટલે 2. દરેકનો emf સમાન છે. m એટલે 1, r એટલે 8.5 પ્લસ n એટલે 6 અને એવા 0.015 અવરોધ વાળા. that is equal to 12 upon 8.5 plus 0.9. This is equal to 12 upon 8.59. 12 upon 8.59. That is nearly equal to ખેંચાતો પ્રવાહ 1.4 ampere. That is nearly equal 1.4 ampere. તો ખેંચાતો પ્રવાહ કેટલો મળે? I બરાબર 1.4 ampere. હવે આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ પરિણામી એ અવરોધાર વચ્ચેનો જ ટર્મિનલ વોલ્ટેજ થાય, કારણ કે બંને સમાંતર જોડેલા કહેવાય. તો ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધી શકીએ. તો ટર્મિનલ વોલ્ટેજ બરાબર અવરોધ R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અથવા સ્થિતિમાનનો તફાવત. તો ટર્મિનલ વોલ્ટેજ V is equal to I જેટલો પ્રવાહ વહે છે, that is equal to 1.4 into 8.5. 1.4 into 8.5, that is 11.9 volt. તો ટર્મિનલ વોલ્ટેજ મળે તમને 11.9 volt. બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ આટલો મળે. આ પહેલો ભાગ બી, આ તમારો એ ભાગ. ચાલો બી માં શું કહે છે? લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF 1.9 વોલ્ટ અને મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? I maximum કેટલો મળે? શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે? એટલે આ જે કોષ છે એ જે મોટરનો આપણે યુઝ કરીએ છીએ એ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે? કારને જે સ્ટાર્ટ કરે એ ઇલેક્ટ્રિક મોટર ચલાવવા માટે આ કોષ ચાલી શકે? આપણે શોધી કાઢીએ. તો આપણી પાસે મહત્તમ ખેંચાતા પ્રવાહનું સૂત્ર હતું I maximum બરાબર ઓહમનો નિયમ છે I બરાબર V upon R. V એટલે E upon small r. કેપિટલ R બાહ્ય અવરોધ તમે 0 કરી દો તો હાઈએસ્ટ મેક્સિમમ પ્રવાહ તમે મેળવી શકો. તો E બરાબર 1.9 upon 380. That means I maximum બરાબર 1.9 upon 380. That is 0.005 ampere. તો I maximum કેટલો મળે? 0.005 ampere મળે. હવે આપણે કહ્યું હતું તેમ પાઠની શરૂઆતમાં પણ મેં કહ્યું હતું કોઈ પણ સાધનને ચલાવવું હોય, સ્ટાર્ટ કરવું હોય તો મોટો પ્રવાહ જોઈએ. અહીં પણ મોટર કારના એન્જિનને તમારે ચાલુ કરવું હોય તો પ્રવાહ 0.005 એમ્પિયર મેક્સિમમ છે આટલાથી ના થાય. 100 એમ્પિયર જેવો તો પ્રવાહ મિનિમમ જોઈએ. તો મોટર કારના એન્જિનને તમારે સ્ટાર્ટ કરવું હોય તો ઓછામાં ઓછો 100 એમ્પિયર પ્રવાહ હોવો જોઈએ.
જ્યારે આપણને મહત્તમ પ્રવાહ ખેંચાતો કેટલો મળે 0.005 એમ્પિયર, તો આ પ્રવાહ વડે મોટર કારના એન્જિનને ચાલુ કરી શકાય નહીં. આપણે નીચે લખી શકીએ મોટર કારના એન્જિનને ચાલુ કરવા માટે ઓછામાં ઓછો 100 એમ્પિયર પ્રવાહ હોવો જોઈએ, જેથી આ કોષ વડે મોટર કારના એન્જિનને ચાલુ કરી શકાય. બહુ ઓછો પ્રવાહ છે, મેક્સિમમ પ્રવાહ ઘણો બધો ઓછો છે. એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના, એક એલ્યુમિનિયમ છે એનો નંબર 1 કહી દો, અને કોપર છે બીજું એને નંબર 2 આપી દો, એટલે આપણે વારે ઘડી લખવું ના પડે. તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ લંબાઈ બંનેની સમાન છે, તો L1 બરાબર L2 બરાબર L. બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે, બંનેના અવરોધ પણ સમાન છે. R1 બરાબર R2 બરાબર R. બેમાંથી કયો તાર હલકો હશે? હવે તાર હલકો છે કે ભારે જાણવું હોય તો આપણે દળનો ગુણોત્તર શોધવો પડે. ઓકે, અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. તમે બહાર જોયા હશે તો જે પેલા ઓવરહેડ તાર હોય છે હાઈ ટેન્શન વાળા, એ તમે મહદઅંશે બધા જોયા હશે, એલ્યુમિનિયમના બનાવવામાં આવે છે. આપણા ઘરમાં જે વાપરીએ છીએ નાના વાયરો એ બધા કોપરના છે, જ્યારે બહાર જે છે ઓવરહેડ એ એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. એલ્યુમિનિયમની અવરોધકતા આપી દીધી રો એલ્યુમિનિયમ, એટલે હું એને લખીશ ρ1 it is equal to 2.63 into 10 raised to minus 8 ohm meter. Rho copper, that is ρ2 is equal to 1.72 into 10 raised to minus 8 ohm meter. તેમની સાપેક્ષ ઘનતાઓ આપી દીધી. સાપેક્ષ ઘનતા, તો સાપેક્ષ ઘનતાને આપણે રિલેટિવ ડેન્સિટી તરીકે લખીશું, એટલે એને dr તરીકે લખીશું. dr of 1 રિલેટિવ ડેન્સિટી એલ્યુમિનિયમની 2.7 અને dr રો નથી લખતા કારણ કે અવરોધકતાનો સિમ્બોલ આપ્યો છે અંદર, એટલે બે મિક્સ થાય આપણે એને બદલી નાખીએ. તો dr is dr2 કોપરની સાપેક્ષ ઘનતા that is 8.5. તો બેમાંથી કયો તાર હલકો હશે મારે પહેલું શોધવું છે. તો ગુણોત્તર આપણે લઈ લઈશું m1/m2 શોધી કાઢીશું, એટલે કે m એલ્યુમિનિયમ upon m કોપર. આ શોધી કાઢીએ એટલે આપણને કયો તાર હલકો છે કયો ભારે છે એ ખ્યાલ આવી શકે. હવે મને સાપેક્ષ ઘનતા આપી છે, એના ઉપરથી આપણે ઘનતાની વાત કરીએ તો પહેલા હું આમ લખી શકું, કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે પદાર્થની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. 11માં આપણે શીખી ગયા 4 ડિગ્રી સેલ્સિયસ એ પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા અપન પાણીની ઘનતા. એટલે સાપેક્ષ ઘનતાને આપણે dr કહી દઈએ, પદાર્થની ઘનતાને d કહી દઈએ, અને
પાણીની ઘનતાને આપણે dw કહી દઈએ તો therefore d બરાબર શું થાય dr dw કોઈ પદાર્થની ઘનતા તમને આ રીતે મળે હવે મારી પાસે 2 છે તો હું આમ લખી શકું કે d1 is equal to dr1 into dw પાણીની ઘનતા તો અચળ જ રહે બંને માટે d2 બરાબર dr2 into dw therefore ગુણોત્તર લઈ લઈએ તો d1 upon d2 તો આ બંને અચળ છે એટલે gets cancel તો dr1 upon dr2 that is number 1 એલ્યુમિનિયમ અને તાંબાની ઘનતાનો ગુણોત્તર આપણે એની સાપેક્ષ ઘનતાના સ્વરૂપે લઈ લીધો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ that is d બરાબર m upon v પણ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લેશું કારણ કે આપણને લંબાઈ આપેલી છે તો ક્ષેત્રફળના સ્વરૂપે વાત કરીશું તો that is d is equal to આપણે એમ શોધવો છે m is equal to d a l લખાય તો દળ બરાબર d a l પરંતુ તારનો અવરોધ આપણને અવરોધનું સૂત્ર ખબર છે તારનો અવરોધ r બરાબર rho l upon therefore r ને બદલે લખી દે a is equal to કારણ કે a નથી મને આપેલો તો આપણે એને રિપ્લેસ કરીશું rho l upon r એની જગ્યાએ rho l upon r મુકાય therefore m is equal to d એને બદલે rho l છે અને બીજો l આવે l સ્ક્વેર upon તો m બરાબર d rho l સ્ક્વેર upon r હવે બંનેના અવરોધ સમાન છે બંનેની લંબાઈ સમાન છે l અને r બંનેના સરખા છે હું આમ લખી શકું that means m is directly proportional to d rho એકદમ સિમ્પલ સૂત્ર મળી આમ આ લખી શકાય m1 is proportional to d1 rho 1 m2 is proportional to d2 rho 2 તો આપણે એકદમ સરળ સૂત્ર લાવી દીધું ગુણોત્તર શોધી કાઢાય તો ગુણોત્તર લેખા that is m1 upon m2 સપ્રમાણતા અચળાંક જતો રહે એટલે equal to d1 upon d2 into rho 1 upon rho હવે આપણે d1 upon d2 સાપેક્ષ ઘનતાના સ્વરૂપે લાવી દીધું છે તો એ મૂકી શકાય that is m1 upon m2 is equal to dr1 upon dr2 into rho 1 upon કિંમત મૂકી સાદું રૂપ આપો કિંમત મૂકી સાદું રૂપ આનું સિમ્પ્લિફિકેશન મેળવી શકીએ આનું સાદું રૂપ આપી શકાય m1 upon m2 બરાબર mal upon m copper બરાબર dr1 upon dr2 dr1 એટલે 2.7 dr2 એટલે 8.9 into rho 1 એટલે 2.63 10 raised to minus 8 divided by rho 2 એટલે 1.72 into 10 raised to minus 8 minus 8 gets cancelled that means m1 upon m2 is equal to આનું સાદું રૂપ આપવાનું that is nearly equal to 0.4638
m1 अपन m2 बराबर लगभग કેટલું મળશે 0.4638 એક કરતા નાનું છે એનો અર્થ એમ થઈ ગયો કે આ ગુણોત્તર એક કરતા નાનો થયો એટલે આ કિંમત મોટી ના નાની છે therefore m1 is less than m2 अर्थात m1 એટલે એલ્યુમિનિયમ નો તાર અને m2 એટલે કોપર નો તાર implies MAl is less than M copper. एल्यूमिनियम नो तार ए कॉपर ना तार करता केवो छे हलको आम एल्यूमिनियम नो तार ए कॉपर ना तार करता हलको कॉपर ना तार करता हलको छे અને ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમ નો તાર કેમ પસંદ કરવામાં આવે છે તો એનો તમને જવાબ મળી ગયો કે કોપર ના તાર કરતા કેવો છે હલકો છે ओवरहेड केबल्स ना तार हमेशा केवा पसंद करवा पड़े लाइट वेट माटे केबल्स ना ओवरहेड केबल्स ना तार हमेशा हल्का होय तेवा पसंद करवामां आवे छे तेवा पसंद करवामां आवे छे અને આપણે જોયું છે ઓવરહેડ કેબલ્સ ની લેન્થ જબરજસ્ત હોય ઘણી મોટી લંબાઈ હોય અને ઘણી મોટી લંબાઈ હોય તો હલકા તારને લીધે શું થાય બેન્ડ ના થાય લચકી ના પડે નીચે શું થઈ જાય તો બેન્ડ થઈ જાય છે અને પોતાના જ દળને કારણે શું થાય લાંબા ગાળે તૂટી પણ જાય કારણ કે તેઓ સામાન્યતઃ ખૂબ જ લાંબા એની લેન્થ કેવી હોય ઘણી જ મોટી હોય ખૂબ જ લાંબા હોવાથી જો ભારે તાર પસંદ કરવામાં આવે पसंद करवामां आवे तो वजन शू थाय एनु खूब ज वधी जाय आवे तो तेनु दळ खूब ज वधी जता लांबा समयना अंतराले तेओ लचकी पड़े तो શું થાય લચકી પડે વેટ ને કારણે લચકી પડે અને જોડાણમાંથી નીકળી જાય અને તૂટી જાય એટલે લાઇટ વેટ પસંદ કરીએ तो प्रॉब्लम નું નિરાકરણ સરળતાથી આપણે મેળવી શકીએ ઉદાહરણ 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એક પરિપથ આપેલો છે એટલે એને ડ્રો કરી દઈએ आकृति में दर्शाव्या मुजब
1 ઓહ્મ નો આંતરિક અવરોધ ધરાવતી સ્મોલ r બરાબર 1 16 વોલ્ટની બેટરી EMF આપી દીધું 16 વોલ્ટ ની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે આખો અવરોધોનું એક નેટવર્ક આપણને આપેલું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો હવે નેટવર્કમાં અહીંયા આગળ ઘણા બધા અવરોધ આપેલા છે અને નંબર આપી દઈએ એટલે આપણને સરળ રહે R1 કહી દઈએ અને R2 કહી દઈએ આને હું R3 કહી દઉં આને R4 કહી દઈએ અને આને R5 કહી દઈએ અહીં લખી શકાય R1 બરાબર R2 બરાબર 4 R3 બરાબર 1 R4 અને R5 આપી દીધા R4 બરાબર 12 અને R5 બરાબર 6 આટલી વસ્તુ આપેલી છે અને નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો કયો તો પહેલો પ્રશ્ન છે નેટવર્કનો આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલેન્ટ બરાબર ક્વેશ્ચન માર્ક આ પહેલો પ્રશ્ન પછી કયું ડી માં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો હવે અહીંથી જોઈ શકાય ધારો કે I પ્રવાહ છે તો અહીંથી એનું વિભાજન થયું આમાંથી I1 પ્રવાહ જશે આમાંથી I2 અહીંથી I3 એનો એ જ પ્રવાહ પાછો આવશે બે ભેગા થશે એટલે I જ પ્રવાહ મળે આમાંથી આ I જ પ્રવાહ મળે ફરી પાછો અહીંથી જશે એને કહી દે I4 પ્રવાહ આને કહી દે I5 પ્રવાહ તો અહીંયા આગળ આપણે I3 પ્રવાહ જે છે એ I જેટલો જ છે એટલે આપણે I3 ને I બરાબર જ રાખીશું તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો એટલે I1 બરાબર શોધીશું I2 બરાબર શોધવાનો I3 એટલે I જે પ્રવાહ છે એ જ મળશે I4 શોધીશું અને I5 શોધીશું તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ મળે અને દરેકના છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે VAB AB ટર્મિનલ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત BC ટર્મિનલ વચ્ચેનો અને CD ટર્મિનલ વચ્ચે આટલું શોધવાનું હવે જો આમાં શ્રેણી સમાંતર જોડાણનો ખાસ ઉપયોગ છે એ પહેલું આપણને આવડવું જોઈએ આખો પરિપથ આપણે સમતુલ્ય બનાવવો પડે પહેલા AB જુઓ A અને B વચ્ચે મને બે અવરોધ આપેલા છે અને બંને અવરોધ બંનેના એક છેડા એક સામાન્ય બિંદુ સાથે બીજી બાજુના બે છેડા બીજા સામાન્ય બિંદુ સાથે છે એનો અર્થ એમ થઈ ગયો કે R1 ને R2 એકબીજા સાથે સમાંતર જોડેલા છે આ તો સીધો જ અવરોધ છે આ પણ સમાંતર છે તો ત્રણેય વચ્ચેના આપણે પરિણામી અવરોધ સૌથી પહેલા શોધી કાઢીએ એટલે આપણું એ કામ સરળ થાય અને સમતુલ્ય પરિપથ એનો ડ્રો કરીએ તો આપણે પહેલું અહીં લખી શકીએ A અને B વચ્ચે તો A અને B વચ્ચે A અને B વચ્ચે નો સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ છે તો હું આમ લખી શકું 1/RAB કહી દઈએ is equal to 1/R1 plus 1/R2 બંનેના મૂલ્યો સરખા જ છે તો that is equal to 1/R plus 1/R અથવા 1/R1 plus 1/R1 લખી દઈએ તો that is equal to 1/RAB બરાબર બે વખત થયું 2/R1 implies વ્યસ્ત લઈ લઈએ તો RAB AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ મને મળે R1/2 that is equal to R1 4 છે તો 4/2 it is equal to 2 તો આ બે વચ્ચેનો એક સમતુલ્ય અવરોધ આપણને મળી જાય છે AB વચ્ચેનો RAB that is 2 સેમ B અને C ટર્મિનલ વચ્ચે એક જ અવરોધ છે તો એનો તો સમતુલ્ય અવરોધ જરૂર નથી એ પોતે જ અવરોધ છે પણ લખી દઈએ B અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ એ અવરોધ પોતે જ છે એટલે આ કોઈ સમતુલ્યની જરૂર નથી
પણ RBC બરાબર શું લખાય R3 that is equal to 1 ohm તો 1 ohm છે સેમ વે C અને D વચ્ચે R4 અને R5 શું છે એકબીજા સાથે સમાંતર જોડેલા છે તો એમનો સમતુલ્ય અવરોધ આપણે સમાંતર જોડાણના નિયમ મુજબ મેળવી શકીએ તો C અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ that is RCD સમાંતર છે 1 upon RCD is equal to 1 upon R4 plus 1 upon R5 implies 1 upon RCD is equal to 1 upon R4 એટલે 12 plus 1 upon R5 એટલે 6 so that is 1 over RCD is equal to 12 લસા લઈ લઈએ તો 2 plus 1 sorry 1 plus 2 by 12 it is 3 by 12 it is 1 by 4 imply વ્યસ્ત લઈ લઈએ તો સમતુલ્ય અવરોધ C અને D વચ્ચેનો કેટલો મળે 4 RCD બરાબર 4 RAB 2 ઓહમ RBC 1 ઓહમ અને RCD 4 ઓહમ તમને મળે તો આ પરિપથ તમને કંઈક આવો જોવા મળે તો પરિપથને આપણે રીડ્રો કરીએ આની જગ્યાએ હું RAB મૂકી શકું તો ત્યાં એક અવરોધ આવી ગયો વચ્ચેનો તો છે જ અને ત્રીજો અવરોધ આવી ગયો અને પરિપથ મારો આ રીતે પૂર્ણ થાય પ્લસ માઈનસ આંતરિક અવરોધ છે R આ E છે આ કહી દીધું તેમ RAB છે આ છે RBC અને આ છે RCD ઓકે તો A B C અને D ટર્મિનલ આમાંથી I પ્રવાહ વહે છે હવે ત્રણેય શ્રેણીમાં થઈ ગયા તો શ્રેણી જોડાણનું સમતુલ્ય લઈ લો એટલે આનો સમતુલ્ય અવરોધ આવે અને પછી આપણે પરિપથનો સમતુલ્ય અવરોધ સમગ્રપણે મેળવી શકીએ તો આનો સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ 1 2 અને 3 શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણનો તમે સમતુલ્ય અવરોધ મેળવી શકો એ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ પરિપથનો કુલ અવરોધ થશે A અને D વચ્ચેનો A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે આખા સમગ્ર પરિપથનો મને સમતુલ્ય મળશે શ્રેણીમાં છે તો લખી શકાય RAB A અને D વચ્ચેનો that is equal to RAB plus RBC plus RCD આપણને ખબર છે શ્રેણીમાં શું થાય સરવાળો થાય તો શ્રેણી જોડાણમાં સરવાળો તો RAB તમને આપ્યો છે 2 ઓહમ RBC છે 1 ઓહમ અને RCD છે 4 ઓહમ તો 7 ઓહમ તો સમગ્ર પરિપથનો સમતુલ્ય કે અસરકારક અવરોધ આપણને 7 ઓહમ મળે છે હવે આપણને એવું કહે છે કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ શોધો તો હવે તમને સમતુલ્ય અવરોધ આમ મળ્યો એક જ થઈ ગયો આ બેટરી છે એનો આંતરિક અવરોધ છે આ પ્લસ માઈનસ E એનો આંતરિક અવરોધ અને આ મને મળ્યો RAD that is R equivalent તો R equivalent આપણને આ મળી શકે that is equal to R equivalent સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે I જેટલો ઓહમના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ આને આ બે શ્રેણીમાં છે તો અહીં લખી શકું કે ઓહમના નિયમ મુજબ સમગ્ર પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર E upon આ બે શ્રેણીમાં છે RAD plus small r તો મને પ્રવાહ મળે તો I is equal to સમગ્ર પરિપથમાંથી વહેતો પ્રવાહ E that is 16 divided by
RAD છે 7, small r છે 1. This is equal to 16 by 8. That is I is equal to 2 ampere. તો આ પરિપથમાંથી I એ 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય. આ પણ 2 એમ્પિયર. અહીં પણ તમને કેટલો મળશે? 2 એમ્પિયર. તો I એ 2 એમ્પિયર જેટલો પ્રવાહ થયો. સારું. હવે આપણે કહ્યું હતું તેમ જો શ્રેણીમાં જોડેલા અવરોધો હોય તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હોય. તો RAB, RBC અને RCD આ ત્રણેય શ્રેણીમાં જોડ્યા હતા. શ્રેણીમાં હોવાથી તે દરેકમાંથી I જેટલો પ્રવાહ હોય. દરેકમાંથી I જેટલો પ્રવાહ હોય. પણ RAB શું છે? R1 ને R2 નું સમાંતર જોડાણ. આમાંથી I1 પ્રવાહ જાય, આમાંથી I2 પ્રવાહ જાય. બંનેનું ટોટલ 2 એમ્પિયર થાય. આવા બંનેના અવરોધો સમાન છે તો આના સ્થિતિમાનના તફાવત સમાંતર જોડાણમાં કેવા હોય? સમાન હોય. તો એના ઉપરથી I1 ને I2 આપણે મેળવી શકીએ. તો આપણે લખી શકીએ A અને B બિંદુઓ વચ્ચે, A અને B બિંદુઓ વચ્ચે R1 અને R2 સમાંતરમાં હોવાથી આપણને ખબર છે કે સમાંતર હોય તેના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા સમાન હોય. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 હોય અને બીજા વચ્ચેનો V2 હોય તો બંનેના સ્થિતિમાન સમાન થાય. ઓહમનો નિયમ વાપરી શકાય. V બરાબર IR. આમાંથી પ્રવાહ I1 જાય, અવરોધ એનો R1 છે. આમાંથી પ્રવાહ I2 જાય, આનો અવરોધ R2 છે. પણ આપણે કહ્યું હતું તેમ R1 ને R2 તો સમાન છે. હું આમ લખી શકું I1 into 4 is equal to I2 into 4. This 4 gets cancelled. That means I1 બરાબર શું મળે મને? I2 મળે. આ બંને પ્રવાહો કેવા થશે? એક સમાન થશે. હવે I કેટલો છે? 2 એમ્પિયર. જેટલો પ્રવાહ આવે એટલો જ, કારણ કે વિદ્યુતભારનું વહન, વિદ્યુતભાર પ્રવાહનું માપન છે. એકમ સમયમાં આવે તો વિદ્યુતભારનો જથ્થો એ પ્રવાહનું સૂચન કરે. હું અહીં લખી શકું પરંતુ I પ્રવાહ એ પાસે આવે છે અને એનું I1 ને I2 માં વિભાજન થાય તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો સમાન હોય તો જેટલો આવે એટલો જ જાય. તો I બરાબર I1 plus I2. That means I બરાબર I1 plus I1. That is I બરાબર 2I1. That is I1 is equal to I2 બરાબર I by 2. This is equal to 2 upon 2. That is I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. તો બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? સમાન. આ પણ 1 એમ્પિયર હશે અને આ પણ 1 એમ્પિયર હશે. તો I1 ને I2 1 એમ્પિયર થાય. ચાલો આમાંથી તો I પ્રવાહ વહે છે એટલે 2 એમ્પિયર જ પ્રવાહ વહે છે. તો આપણે લખી શકીએ R3 અવરોધ માંથી વહેતો પ્રવાહ I3 બરાબર I બરાબર 2 એમ્પિયર. એ તો 2 એમ્પિયર જ છે સીધો જ. ચાલો ફરી R4 ને R5 સમાંતર છે તો સમાંતરમાં સ્થિતિમાનનો તફાવત સમાન હોય. આના જેવું જ. તો શું લખીશું? C અને D બિંદુઓ વચ્ચે કયા બે અવરોધો છે? R4 અને R5. સમાંતરમાં હોવાથી બંનેના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો હું શું લખી શકું? V4 બરાબર V5. That means V એટલે I4 R4 બરાબર I5 R5. So that is R4 12 છે તો 12I4 is equal to આ છે 6 તો 6I5. That means
I4 is equal to 6/12 I5. શોધું બા. That is I4 નું મૂલ્ય I5 કરતા અડધું હોય. એક આપણને મળે. I4 બરાબર I5/2. પરંતુ શું લખાય? I જેટલો એન્ટર થયો એટલો દૂર જાય. I4 plus I5. It is equal to I5 ને બદલે 2I4 મુકાય તો I4 ને બદલે I5/2 ને બદલે I5 બરાબર 2I4 મૂકીશ. ઈઝી રહેશે. તો I4 plus I5 ને બદલે 2I4. That is 3 times I4. This is I. That means I4 બરાબર શું થાય? I/3. That is 2/3 ampere. તો I4 માંથી કેટલો પ્રવાહ એટલે કે R4 માંથી કેટલો પ્રવાહ વહે? I4, that is 2/3 ampere. What is I5? That means I5 is equal to 2 times I4. એના કરતા ડબલ જાય. તો I5 is equal to 2 times 2/3. That is I5 is equal to 4/3 ampere. તો I5 માંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? It is equal to 4/3 ampere. તો દરેક માંથી પસાર થતો શું મળે તમને? પ્રવાહ મળી શકે. VAB AB છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ઓહ્મના નિયમ મુજબ I જેટલો પ્રવાહ RAB અવરોધ. I એટલે 2 એમ્પિયર અને AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ હતો 2 ઓહ્મ. That is 2. That is equal to 4 volt. તો AB વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? 4 ઓહ્મ. સેમ વે VBC બરાબર I RBC. I એટલે 2, RBC એટલે 1, that is 2 volt. એ પણ 2 વોલ્ટ થશે. અને ત્રીજું છે VCD બરાબર I પસાર તો I થાય અને આ તો RCD. તો that is equal to RCD નું મૂલ્ય હતું 4 ઓહ્મ. તો 2 into 4 that is 8 volt. તો VCD બરાબર થાય 8 વોલ્ટ. તો 8 ને 2 10 ને 4 14 છે 16 વોલ્ટ. એટલે EMF E V કરતા વધારે છે કારણ કે ડિસ્ચાર્જ થાય છે. તો એ શું થયું? આંતરિક અવરોધને કારણે અમુક ઊર્જા શું થઈ ગઈ? વેડફાઈ ગઈ, જેને કારણે તમને ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળે? ઓછો મળે. તો તમે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. આમ નોંધ કરીને લખી રાખો તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ટોટલ શોધવો હોય તો આ ત્રણેયના સરવાળા જેટલો થાય. VAB plus VBC plus VCD. That is equal to 4 plus 2 plus 8. That is equal to 14 volt. તમે જોઈ શકો છો અહીંયા આગળ this is E, this is R. તો અહીંયા આગળ ડિસ્ચાર્જ થાય છે એટલે E is greater than V. ચાર્જિંગ માં ઊંધું હોય તો ચાર્જિંગ માં આના કરતા તમારે વધારે વોલ્ટ આપવો પડે. અને 2 વોલ્ટ કેમ ઘટ્યા? તો આંતરિક અવરોધને કારણે અમુક ઊર્જાનું શું થાય? ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ થાય છે.